નમસ્કાર, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહીસાગર જિલ્લાના બાલાસિનોર શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 160મી રથયાત્રા આજે ભવ્યતા અને ભક્તિભાવ સાથે સંપન્ન થઈ। સ્વામિનારાયણ મંદિર, રણછોડરાય મંદિર અને રામજી મંદિરથી રથ પ્રસ્થાન કરી શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયો। રથયાત્રા દરમિયાન નિશાળ ચોક ખાતે મુસ્લિમ બિરાદરોએ ફૂલહાર પહેરાવી રથયાત્રાનું ઉષ્માભેર સ્વાગત કર્યું, જ્યાં કોમી એકતા અને ભાઈચારાનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું। રથયાત્રા રાજાપુરી દરવાજા, જૂના બસ સ્ટેન્ડ અને નવા બસ સ્ટેન્ડ થઈને નિજ મંદિરવાડી ખાતે પહોંચી પૂર્ણ થઈ। માર્ગમાં વિવિધ સ્થળોએ નગરજનોએ ભક્તો માટે પાણી, ઠંડા પીણા અને આઈસ્ક્રીમની સેવા કરી, જ્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ભગવાનના દર્શન કરી પૂજા અર્ચના કરી। રથયાત્રાને શાંતિપૂર્ણ અને સુરક્ષિત રીતે સંપન્ન કરવા માટે ડીવાયએસપી કમલેશ વસાવાના માર્ગદર્શન હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં 2 પીઆઈ, 8 પીએસઆઈ, 172 પોલીસકર્મીઓ ઉપરાંત જીઆરડી અને હોમગાર્ડના જવાનો તૈનાત રહ્યા હતા। સમગ્ર રથયાત્રાનું બોડી વોર્ન કેમેરા દ્વારા વિડીયોગ્રાફી પણ કરવામાં આવી। આજરોજ બાલાસિનોર નગર ખાતે રામજી મંદિર, ગણપતિ મંદિર, સ્વામિનારાયણ મંદિરની ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા છે અને વરસાદની આવી અવનિછાટાની અંદર દરેક ભક્તો રથયાત્રાની અંદર સેવા આપીને જોડાયા છે અને દરેક ઠેકાણે પાણીની ઠંડી આયોજન કરવામાં આવ્યું, આઈસ્ક્રીમનું આયોજન કરવામાં આવ્યું છે, દરેક સમાજ તરફથી આયોજન કરવામાં આવ્યું છે અને દરેક સમાજે સાથ સહકાર આપ્યો છે। શું નામ છે તમારું? મારું નામ વિજયભાઈ પટેલ, ગામ બાલાસિનોર। બાલાસિનોર ટાઉન ખાતે 160મી રથયાત્રા નિમિત્તે મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા આ રથયાત્રા શાંતિપૂર્ણ પૂર્ણ થાય તે માટે સંપૂર્ણ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। 1 ડીવાયએસપી, 2 પીઆઈ, 8 પીએસઆઈ સહિત ટોટલ 172 પોલીસ કર્મચારીઓ આ પૂરી રથયાત્રાના બંદોબસ્તમાં તૈનાત કરવામાં આવેલ છે। રથયાત્રા જગન્નાથ મંદિરથી નીકળી ગયેલ છે અને હાલમાં શાંતિપૂર્ણ ટાઉનમાંથી પસાર થઈ ગઈ છે। જી સર, આજે રથયાત્રા છે શાંતિપૂર્ણ પૂરી થાય તેના અનુસંધાને પોલીસને બોડી વોર્ન કેમેરા તેમજ સીસીટીવી કેમેરાથી લોકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ના બને તેની તમામ પ્રકારની તકેદારી રાખવામાં આવી રહી છે।